ભીલડીએ માર્યો ગરાસિયો। આ વાત આજે લગભગ 50 વર્ષ જૂની છે। અરવલ્લીના જંગલોથી ઘેરાયેલા એક નાનકડા ગામમાં ભીલ અને ગરાસિયા સમાજના લોકો રહેતા હતા। ગામનું નામ હતું રાણાવાસ। ગામ નાનું હતું, પણ લોકો મહેનતુ અને પરંપરાગત હતા। છતાં વર્ષોથી બે સમાજ વચ્ચે અવિશ્વાસની એક દિવાલ ઊભી થઈ ગઈ હતી। તે જ ગામમાં રહેતી હતી એક બહાદુર ભીલ યુવતી કાંકુ। કાંકુ નાની ઉંમરથી જ તીર, કામઠું અને ધારિયું ચલાવવામાં નિપુણ હતી। ગામના દરેક માણસને ખબર હતી કે કાંકુ અન્યાય સામે ક્યારેય માથું ન ઝુકાવે। બીજી તરફ હતો એક ગરાસિયો યુવાન રતનસિંહ। બહારથી તો તે શાંત અને સમજદાર દેખાતો, પરંતુ ગામમાં તેની ચાલાકી અને લાલચની ચર્ચાઓ થતી। ઘણા લોકો કહેતા કે તે ગરીબ લોકોની જમીન કબજે કરતો અને પોતાની તાકાતથી સૌને ડરાવતો। એક વર્ષ વરસાદ ઓછો પડ્યો, ખેતરો સુકાઈ ગયા, લોકો પાણી અને અનાજ માટે સંઘર્ષ કરવા લાગ્યા। એ દરમિયાન જંગલની ધાર પર આવેલી એક ઉપજાઉ જમીનને લઈને ભીલ અને ગરાસિયા સમાજ વચ્ચે મોટો વિવાદ ઊભો થયો। ગામના વડીલોએ પંચાયત બોલાવી, બધાએ શાંતિથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રતનસિંહે જાહેરમાં કહ્યું, આ જમીન હવે મારી છે। ગામના વડીલોએ પંચાયત બોલાવી, બધાએ શાંતિથી ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રતનસિંહે જાહેરમાં કહ્યું, આ જમીન હવે મારી છે। જે કોઈ સામે આવશે તેને જીવતો નહીં છોડું। આ શબ્દો સાંભળીને ગામમાં સન્નાટો છવાઈ ગયો। કાકુએ સૌની સામે જવાબ આપ્યો, જમીન પર હક તાકાતથી નહીં, સત્યથી મળે છે। જો તું અન્યાય કરશે તો હું ચૂપ નહીં બેસું। આ દિવસથી બંને વચ્ચે દુશ્મની વધી ગઈ। કેટલાક દિવસ પછી ગામના એક વૃદ્ધ અચાનક ગુમ થઈ ગયા। લોકોમાં અફવા ફેલાઈ કે રતનસિંહના માણસોએ તેમને ડરાવીને ભગાડી દીધા। કોઈ પુરાવો નહોતો, પણ ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું। એક સાંજે કાકુને ખબર પડી કે જંગલની અંદર એક ગુપ્ત બેઠક થઈ રહી છે। તે એકલી જ ત્યાં પહોંચી। ઝાડોની પાછળ છુપાઈને તેને જે સાંભળ્યું તેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ। રતનસિંહ પોતાના સાથીઓ સાથે ગામના કેટલાક લોકોને હંમેશા માટે ચૂપ કરાવવાની યોજના બનાવી રહ્યો હતો। કાકુએ નક્કી કર્યું કે હવે સત્ય બહાર લાવવું જ પડશે, પરંતુ શું તે એકલી આખા ટોળા સામે લડી શકશે? અને ખરેખર ભીલડીએ માર્યો ગરાસિયો પાછળનું સત્ય શું હતું?